નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજે આપણે જે વિડિયો જોવાનો છે તે છે ધોરણ 6, વિષય છે મિત્રો ગુજરાતી, એકમ 18, જેનું નામ છે એકલો જાને રે. આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય. મિત્રો, આ તમામ મુદ્દાઓની આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાની કવિતા છે એકલો જાને રે, જેના કવિ છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર. મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરે આ સુંદર મજાનું કાવ્ય આપણી સમક્ષ રજૂ કર્યું છે, જે ગાંધીજીને ઉદ્દેશીને લખાયું હતું. પરંતુ આ કાવ્ય હકારાત્મક વિચારો આપે છે આપણને. જ્યારે આપણી વાત સાંભળવા કોઈ તૈયાર ના હોય તો આપણે મિત્રો એકલા આગળ વધવું જોઈએ અને આપણને ચોક્કસ સફળતા મળશે. સુંદર મજાનું આ ગીત બંગાળી ભાષામાં લખાયું છે, જેનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતી ભાષામાં કર્યું છે. તારી જો હાક સુણીને કોઈ ના આવે તો તું એકલો જાને રે. તમે તમારા શિક્ષકની મદદથી આ કાવ્યને જાણજો, માણજો, સમજજો, સુંદર રાગ સાથે ગાજો. અને ત્યારબાદ હવે મિત્રો આપણે જોઈએ આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય. મિત્રો, શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લઈશું કે આપણા શબ્દ ભંડોળમાં વધારો થાય. જોડે જોડે ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા પ્રશ્નના ઉત્તરો લખી શકીએ. તો જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ છે. પેલું છે હાક એટલે દેકારો અથવા ઊંઘ. અભાગી એટલે કમનસીબ. હૈયું એટલે હૃદય અથવા દિલ. આગળ ચરણ એટલે પગ. આગ એટલે આકાશ. ઘનઘોર એટલે ગાઢું. અહીં ભયાનક. કવિતાના અર્થમાં આપણે ભયાનક સમજીશું શબ્દ. ત્યાર પછી વીજ એટલે વીજળી. તો મિત્રો, આટલા શબ્દો આપણને આ શબ્દ સમૂહોમાં સમાનાર્થી શબ્દોમાં આપેલા છે. આપણે અહીં તમામ શબ્દોના અર્થ જોઈ લીધા. તમે પણ આ તમામ શબ્દોના અભ્યાસ કરી લેજો. હવે મિત્રો જોઈએ આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 કેવો છે? વાતચીત. વાતચીતમાં મિત્રો આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. એ પ્રશ્નોના ઉત્તર આપણે આપણી રીતે વિચારીને આપવાના છે. તમારા મનમાં જે કંઈ વિચારો હોય તે પ્રશ્ન સંદર્ભે તે અનુસંધાને આપણે ઉત્તરો લખતા જઈશું. તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો છે તમારી સાથે આવવા, લઈ જવા, સૌને કેવી રીતે હાક મારો? ઉત્તર આ પ્રમાણે છે. ચાલો સૌ ભાઈઓ બહેનો, ચાલો બધાએ સાથે જ ચાલતા રહેવાનું છે. એ હાલો આ રીતે હાક મારો. તો મિત્રો, તમારી સાથે તમારી ટીમને લઈ જવી છે તો તમે તેને કેવી રીતે બોલાવશો, કેવી રીતે તેને પ્રોત્સાહન આપશો તો જે તમારી સાથે ચાલશે? તો મિત્રો, આપણે આ રીતના ઉત્તર લખી શકીએ કે હું મારા મિત્રોને, મારા સગા સંબંધીઓને, મારા ભાઈ બહેનોને આ રીતના બોલાવું કે જેથી તેઓ મારી સાથે ચાલે. એમ તમે પણ તમારા મિત્રોને, સગા સંબંધીઓને, સૌને સાથે કેવી રીતે ચાલવા માટે પ્રોત્સાહન આપશો? તો આ પ્રમાણે આપણે ઉત્તર લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 2. આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે, છતાં આપણે બીવવું જોઈએ? શા માટે? જોઈએ. જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ફરી જાય. મિત્રો, આ જે પંક્તિ છે તેમાં આપણને થોડો ડર લાગે, કેમ કે હવે આપણે આ પંક્તિને જોયા બાદ એમ લાગે કે આપણે એકલા થઈ ગયા છીએ. તો ઉત્તર આ પ્રમાણે લખીશું. આ પંક્તિ આપણને પણ બીવડાવે છે, છતાં આપણે બીવવું જોઈએ નહીં. આપણે જ આપણા બાંધવ એટલે કે ભાઈ બનવાનું છે. હૈયું ખોલીને, મન મૂકીને આપણા મનમાં એકલું ગાણું ડર્યા વિના ગાવું જોઈએ. તો મિત્રો, આ રીતે આપણે આ પંક્તિથી થોડો ડર લાગે એવો છે, કેમ કે હવે આપણે એકલા છીએ, પરંતુ આપણે આપણા બાંધવ એટલે કે ભાઈ ખુદ જ બનવાનું છે અને આગળ વધવાનું છે. તો મિત્રો, આ રીતે આપણે આ ઉત્તર લખી શકીએ. આગળ પ્રશ્ન 3. તમે આવું જે કરવામાં બીજા સહકાર ન આપે તેવું કામ તમે કર્યું છે? અનુભવ કહો. મિત્રો, એવું કોઈ કામ તમે કર્યું છે કે જ્યાં તમને બીજા કોઈની મદદ ના મળે, તમે એકલા હોય? તો મિત્રો, તેનો અનુભવ તમારે લખવાનો છે. તો ઉત્તર આ પ્રમાણે લખી શકાય. હા, એકવાર રસ્તા ઉપર અકસ્માત થતા કોઈ મદદ માટે તૈયાર ન હતું, ત્યારે મેં અને મારા પિતાજીએ અકસ્માતમાં ભોગ બનેલા લોકોની મદદ કરી, એમ્બ્યુલન્સ બોલાવી, દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરી. તો મિત્રો, આ રીતે મેં એવું કામ કર્યું હતું કે જ્યાં બીજા મદદ કરવા તૈયાર ન હતા. એમ તમારા જીવનમાં કોઈ એવી ઘટના બની હોય
એવો કોઈ પ્રસંગ બન્યો હોય કે એ કામ કરવા માટે કોઈ તૈયાર ના થયા હોય અને એ કામ તમે કર્યું હોય, તો મિત્રો તેનો અનુભવ તમારે અહીં લખવાનો છે. આગળ વધીએ. પ્રશ્ન 4. તમને સાહસ, પ્રવાસ, ટ્રેકિંગ કરવાનું ગમે? તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ? તો જોઈએ ઉત્તર. હા, મને સાહસ, પ્રવાસ, ટ્રેકિંગ કરવાનું ગમે. તે માટે એકલા જવાનું હોય તો મને ડર ન લાગે, કારણ કે આ બધા મારા પ્રિય કાર્યો છે. તો મિત્રો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. જો તમને ડર લાગતો હોય તો શા માટે લાગે છે? તમારે એકલા જવું હોય તો તમે કેવો અનુભવ કરો તે તમારે નીચે ઉત્તરમાં લખવાનું છે. આ જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો છે. આગળ વધીએ. પ્રશ્ન 5. એકલી પોતાનું કામ કરી જતી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો? તમારા વર્ગ, શાળા, ગળ, ફળિયા, વિસ્તારમાં કોણ? તેમના વિશે કહો. મિત્રો તમારી આજુબાજુ કોઈ એવી વ્યક્તિ હશે કે જે એકલી કામ કરતી હશે, એવી કોઈ વ્યક્તિ વિશે તમે જાણતા હોય તો તમારે તે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો જોઈએ નમૂનારૂપ ઉત્તર. ઉત્તર આ પ્રમાણે લખીશું. હા, અમારા ગામમાં એક વડીલ છે જેઓ ઘણા વર્ષોથી અમારી શાળામાં કોઈ ગરીબ વિદ્યાર્થી હોય તેમને નોટબુક, પાઠ્યપુસ્તકો અને જરૂરી શૈક્ષણિક સામગ્રી માટે હંમેશા મદદ કરે છે. તો મિત્રો અમારી ગામમાં ફળિયામાં એક આવા વડીલ છે કે જે શાળામાં કોઈ ગરીબ વિદ્યાર્થી હોય તો તેમને દર વર્ષે તેઓ એકલા મદદ કરી જાય છે. તો મિત્રો તેનો ઉત્તર અહીં લખ્યો છે. એમ તમારી આસપાસ આવા ઘણા વ્યક્તિઓ હશે જે સારું કાર્ય કરતા હશે, એકલા કરતા હશે, તો તેના વિશે તમારે ઉત્તર લખવાનો. હવે આગળ વધીએ. પ્રશ્ન 6 જોઈએ. તેમના વિશે લોકો શી વાતો કરે છે? આપણે આગળના પ્રશ્નમાં જોયું પેલી એકલી કામ કરતી વ્યક્તિ વિશે, એમના વિશે લોકો શી વાત કરે છે? તો મિત્રો આ પ્રમાણે વાત કરે છે. તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે. સૌ તેમને માન સન્માન આપે છે. શાળામાં કોઈ અન્ય જરૂરિયાત હોય તો હંમેશા તેઓ મદદ માટે તૈયાર રહે છે. તો મિત્રો આ રીતે આપણે લખી શકીએ. પ્રશ્ન 7. આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે? તો જોઈએ ઉત્તર. આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે સાચા માર્ગે જતા કોઈ આપણને સાથ આપે કે ના આપે, પરંતુ આપણે ડર્યા વગર અડગ મનથી આગળ વધતા રહેવાનું છે. તો મિત્રો આ સુંદર મજાનો સંદેશ આપણને આ ગીતમાંથી મળે છે. એમ તમને આ કાવ્યમાંથી, આ ગીતમાંથી જે યાદ રાખવા જેવી બાબત હોય તે તમારે અહીં નોંધવાની છે. તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની મિત્રો સુંદર મજાની સૂચના આપી છે. કાવ્યમાં કહેવાયું હોય તો ચોરસ બોક્સમાં ખરાની નિશાની, અને કાવ્યમાં ન કહેવાયું હોય તો ચોરસ બોક્સમાં ખોટાની ચોકડીની નિશાની કરો. જોઈએ. કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું જોઈએ. તો મિત્રો આ વિધાન સાચું છે કાવ્યના આધારે, તો ચોરસ બોક્સમાં ખરાની નિશાની. આગળ બીજું વાક્ય. ડરી ગયા પછી પણ મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહે છે. તો મિત્રો આ વિધાન કાવ્યના આધારે ખોટું છે, તો ખોટાની નિશાની. કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામમાં આગળ વધારજે. તો મિત્રો કાવ્યના આધારે આ વાત સાચી છે, તો આપણે ત્યાં ખરાની નિશાની કરી. આગળ ચોથું વિધાન. તમને જે ગાવાનું મન થાય તે તારે સૌની સાથે જ ગાવું. તો મિત્રો કાવ્યના આધારે આ વિધાન ખોટું છે, તો આપણે ખોટાની નિશાની. પાંચમું. જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે. તો મિત્રો કાવ્યમાં આવો કોઈ મુદ્દો જ નથી, માટે ખોટાની નિશાની. છઠ્ઠું. પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે. તો મિત્રો કાવ્યમાં આધારે આ વિધાન સાચું છે, તો ખરાની નિશાની. હવે આગળ સાતમું. રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું. તો મિત્રો કાવ્યના આધારે આ વિધાન ખોટું છે, તો ખોટાની નિશાની. આઠમું. તું અજવાળું અને હૂંફ આપનાર દીવો થજે. કાવ્યના આધારે આ વિધાન સાચું છે, તો ખરાની નિશાની. આગળ નવમું. એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે. આ વાત ખોટી છે, માટે ખોટાની નિશાની. આમ વિધાન 1 સાચું છે કાવ્યના આધારે, વિધાન 3 સાચું છે કાવ્યના આધારે, વિધાન 6 સાચું છે કાવ્યના આધારે, અને વિધાન
આઠમું સાચું છે કાવ્યના આધારે. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. તમારી નોટબુકમાં લખવા માટે પણ મિત્રો અહીં ખરા ખોટાની નિશાની આપેલી છે. તમે તમારા નોટબુકમાં આ લેખન કાર્ય કરી લેજો પાઠ્યપુસ્તકમાં, જેથી તમને ઉત્તરો લખવામાં સરળતા રહે. આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 3. સૂચના આપી છે, આ ઘટનાઓને વાંચો. તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે તે તમે લખો. મિત્રો અહીં આપણને 4 ઘટનાઓ આપી છે. હવે આ 4 ઘટનાઓ તમે કાવ્યને બરોબર સમજ્યા હશો, જાણ્યું હશે, માણ્યું હશે, તો એ ઘટના કાવ્યને કયા ભાગને લાગુ પડે છે તે આપણે લખતા જવાનું છે. તો જોઈએ. સામા પટેલે એકલે હાથે સીમમાં વૃક્ષો ઉછેર્યા. અહીં મિત્રો આપણને ઉદાહરણ આપ્યું છે. તો મિત્રો આ જે ઘટના છે એ કાવ્યના ત્રીજા ભાગને લાગુ પડે છે. તમે કાવ્યનો ત્રીજો ભાગ વાંચશો તો મિત્રો આ સામા પટેલનું કામ છે એ ત્રીજા ભાગને લાગુ પડશે. આગળ. દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી, પથ્થર, પરપોટા, તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું. સુરસે કહ્યું કે તેને લેસન કરવાનું છે. મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે. એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા. એટલે દિવ્યા નદીએ એકલી ગઈ. તો મિત્રો આ જે બીજી જે ઘટના છે, બીજો જે પ્રસંગ છે, તે કાવ્યના કયા ભાગને લાગુ પડશે? તો મિત્રો તમે કાવ્યને બરોબર સમજ્યા હશો તો આ કાવ્યના પહેલો જે ભાગ છે, પહેલી જે કડીઓ છે, એમાં આ ભાગ લાગુ પડશે. પહેલી કાવ્યની પંક્તિઓ વાંચશો તો તેમાં આ દિવ્યા એકલી ગઈ તેનું ઉદાહરણ તમને મળી જશે. ત્રીજું. હીરોએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે. હીરો તેમને સમજાવવા ગયો તો તોફાનીઓ હીરોને મારવા લાગ્યા. બીજા કોઈ તેમની મદદે ન આવ્યા. હીરોને લાગ્યું તેમ છતાં તેણે વૃદ્ધને બચાવ્યા. તો મિત્રો અહીં હીરો વૃદ્ધને મદદ કરે છે. તો મિત્રો આ જે ઘટના છે એ કાવ્યના ચોથા ભાગને લાગુ પડે છે. છેલ્લો ભાગ છે એમાં મિત્રો આ ઘટના બીજાને મદદ કરવાની ભાવના વ્યક્ત કરેલી છે. ચોથું. રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું, પણ સિકંદર સાથે લડવા કોઈ રાજા આવ્યો નહીં. ત્યારે પોરસ પોતાની સેના લઈને સિકંદર સામે લડવા ગયો. તો મિત્રો કાવ્યમાં બીજો જે ભાગ છે, બીજા ભાગની જે કડીઓ છે, તેમાં આ એકલે હાથે લડાઈ કરવાની વાત છે, એકલા હાથે કામ કરવાની વાત છે. તો આમ પહેલી જે ઘટના છે એ ત્રીજા ભાગને, બીજા નંબરની ઘટના છે કાવ્યના પહેલા ભાગને, ત્રીજા નંબરની ઘટના છે કાવ્યના ચોથા ભાગને, અને ચોથા નંબરની ઘટના છે કાવ્યના બીજા ભાગને લાગુ પડે છે. તો મિત્રો આ રીતે આપણે આ તમામ ઘટનાઓના ઉત્તરો લખી શકીએ છીએ. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 4. જોતા જઈએ સૂચના શું આપે છે આપણને. વાક્ય વાંચો, શબ્દોનો અર્થ ધારો, સાચા લાગતા અર્થ સામે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરો. એક શબ્દ છે હાક. એના માટે આપણને 3 શબ્દો આપ્યા છે. મોટો અવાજ, બોલવા માટેની બૂમ અને પડઘો. નીચે આપણને 2 ઉદાહરણ આપ્યા છે. સાંજ પડતા જ મેહુલ બધાને રમવા માટે હાક પાડે. બીજું. ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા. તો મિત્રો ઉત્તર આવશે હાકનો મતલબ બોલાવવા માટેની બૂમ. જેમ મેહુલ બોલાવે છે, ગાંધીજી બધાને યાદ કરે છે એમ. શબ્દ છે ટાણું. 3 શબ્દો છે. જમવાનું, ઘંટનો અવાજ, ચોક્કસ સમય. નીચે 2 ઉદાહરણો જોઈ લઈએ. લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાને ટાણી જ આવે. ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે ટાણી જ એક બિલાડી ઉંદર પકડવા દોડી. બંનેને મિત્રો ચોક્કસ સમય નિર્દેશ થાય છે, માટે ઉત્તર આવશે ચોક્કસ સમય. ટાણું એટલે ચોક્કસ સમય. આગળ ત્રીજું. નીંગળતું એટલે ટપકતું, બહાર જવું કે ગટર. આપણને નીચે 2 ઉદાહરણ આપ્યા છે. ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીંગળતો હતો. આગળ. સહેજ તડકો અડતા જ તરલિકાના પપ્પાને પરસેવો નીંગળવા લાગ્યો. મતલબ કે પરસેવો ટપકવા લાગ્યો. અહીં પણ ગુસ્સો દેખાવા લાગ્યો. તો નીંગળતુંનો અર્થ થશે ટપકવું. ટપકતું. શું અર્થ થશે? ટપકતું.
ચોથું રાન, એના માટે આપણને 3 શબ્દો આપ્યા છે: ગીતનો રાગ, જંગલ અને રાતનો સમય. ગીરનું રાન સિંહ માટે પ્રખ્યાત છે. અહીં રાન શબ્દ જંગલ માટે વપરાયો છે. લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને રાનમાં જવાની બીક નથી. તો મિત્રો અહીં પણ અર્થ જંગલ માટે જ વપરાયો છે. તો રાનનો અર્થ થશે જંગલ. ફરીથી, હાક એટલે અવાજ, ટાણું એટલે ચોક્કસ સમય, નીંગળતું એટલે ટપકતું, અને ચોથું રાન શબ્દ છે જેનો અર્થ થશે જંગલ. તમે કાવ્યને બરોબર સમજ્યા હશો, સમાનાર્થી શબ્દો જોયા હશે. તો મિત્રો આપણે આ ઉત્તરો લખી શકીએ. આ માટે તમારે શાળાની અંદર ડિક્શનરી પણ હશે, શબ્દકોશ, તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો. હવે આગળ વધીએ. 5મો પ્રશ્ન જોઈએ મિત્રો. મિત્રો પ્રશ્ન નંબર 5 છે. તેની સૂચના પહેલા સમજી લઈએ, પછી વાક્યો જોઈએ. શબ્દ અને તેનો અર્થ વાંચો. આપેલા વાક્યોમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરો. આ જ શબ્દોનો પ્રયોગ કરી તમારું વાક્ય બનાવો. તો મિત્રો અહીં આપણને આપ્યા છે રૂઢિપ્રયોગો. જોતા જઈએ. પહેલો રૂઢિપ્રયોગ: મોં ફેરવવું, અર્થ મદદ કરવાની ના પાડવી. મોં ફેરવવું, મદદ કરવાની ના પાડવી. આપણને અહીં 2 વાક્યો આપ્યા છે. કયા વાક્યમાં આ રૂઢિપ્રયોગ સાચા અર્થમાં વપરાયો છે તે જોઈએ. અદિતિ રોજ જાત ભાતની બોલપેન લઈ શાળાએ આવી, પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈની પાસે માંગી તો તેને તરત જ મોં ફેરવી લે. બોલપેન ન આપે તે ન જ આપે. બીજું, રેખાના મોં ઉપર તડકો પડતો હતો એટલે તેણે મોં ફેરવી લીધું. તો મિત્રો અહીં તડકો પડે છે એટલે મોં ફેરવી લીધું છે. એટલે આ ઉદાહરણ રૂઢિપ્રયોગને બરાબર બંધ બેસતું નથી. પરંતુ અદિતિ નામની છોકરી છે, તેને શાળામાં કોઈ મદદ કરવા તૈયાર નથી. મદદ કરવાની બધા ના પાડે છે. તો પહેલું જે વાક્ય છે તેમાં રૂઢિપ્રયોગનો અર્થ બરોબર લખાયેલો છે, બરોબર સમજાય છે. માટે પહેલા વાક્યમાં આપણે ખરું કર્યું. હવે આપણો વારો. આપણે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. એક ઉદાહરણ પ્રમાણે મિત્રો વાક્ય આ પ્રમાણે લખીએ: રાજેશે મિત્ર પાસે પૈસા માંગ્યા તો મિત્રએ મોં ફેરવી લીધું. તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ લખી શકીએ. અને આપણું વિધાન પણ રૂઢિપ્રયોગને બંધ બેસતું છે, તો માટે તેમાં પણ ખરાની નિશાની કરી. હવે બીજો નંબર: હૈયું ખોલવું, અર્થ ખાનગી વાત કહેવી. હૈયું ખોલવું નો અર્થ થશે ખાનગી વાત કહેવી. આપણને 2 ઉદાહરણ આપ્યા છે, જોવા જઈએ. સરલાની મમ્મી તેની બહેનપાણી જેવી છે. સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે. બીજું, મંજુલાએ મેદાનમાં મોર જોયો. તેને મોં અને હૈયું ખોલીને આખા વર્ગને કહ્યું, એ જુઓ મોર. તો મિત્રો પહેલું જે વાક્ય છે તેમાં રૂઢિપ્રયોગનો અર્થ સ્પષ્ટ થાય છે. બીજા વાક્યમાં રૂઢિપ્રયોગનો અર્થ સ્પષ્ટ થતો નથી. તો મિત્રો હવે આપણો વારો. હૈયું ખોલવું તે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ. તો આપણે લખી શકીએ: મિત્ર એવો હોવો જોઈએ જેની આગળ હૈયું ખોલી શકાય. તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ લખીશું. અને આપણે ઉદાહરણ પણ બંધ બેસતું છે, તો આપણે ખરાની નિશાની કરીશું. ત્રીજું, દીવો થવું, અર્થ માર્ગદર્શક થવું, રસ્તો બતાવનાર થવું. વાક્ય જોઈએ કે કયા દીવો બતાવવો કયા વાક્યમાં બંધ બેસતું છે અથવા તેનો અર્થ સ્પષ્ટ થાય છે. જૂના જમાનામાં પ્રાણીની ચરબી બાળતા હવે તો વીજળીના દીવા થઈ ગયા. તે પણ નહીં આવે. પાંડવો જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા, મતલબ કે રસ્તો બતાવનાર, માર્ગદર્શક થતા. તો બીજું જે વાક્ય છે તેમાં આપણો રૂઢિપ્રયોગનો અર્થ સ્પષ્ટ થાય છે. તો બીજા વાક્યમાં આપણે ખરાની નિશાની કરી. નીચે આપણે લખવાનું છે ઉદાહરણ. તો લખી શકીએ મિત્રો આપણે: મુશ્કેલીના સમયે
દીવો બતાવનાર જ મિત્ર શોધવો જોઈએ. મુશ્કેલીના સમયે દીવો બતાવનાર મિત્ર શોધવો જોઈએ. ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. તો મિત્રો આ રીતે જે જગ્યાએ રૂઢિપ્રયોગો વપરાયેલા છે તે ઉદાહરણો આપણે જોયા અર્થવાળા, અને બીજા મિત્રો એક ઉદાહરણ આપણે બનાવ્યા. તો મિત્રો તમે જાતે પણ આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી ઉદાહરણો બનાવી શકો છો. મિત્રો ઉત્તર લખવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં જગ્યા પણ આપેલી છે, તો તમે ત્યાં પણ લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 6. જોતા જઈએ. મિત્રો સૂચના આપી છે, આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરાની નિશાની કરો. મિત્રો અહીં સ્પષ્ટતા કરી છે. અહીં જે પંક્તિઓ આપી છે તેના માટે આપણને ત્રણ વિકલ્પો આપેલા છે. તેમાં તમને જે યોગ્ય લાગતો હોય તે વિકલ્પ સામે તમારે ખરાની નિશાની કરવાની છે. તો જોઈએ. સૌના મોં સિવાય આપણને વિકલ્પો આપ્યા છે. બધાના મોં સોદરાથી સીવી લેવાયા છે, બધા ચૂપ થઈ ગયા છે, અથવા વાત કહેવાની કોઈ હિંમત કરતું નથી. તો મિત્રો ઉત્તર આવશે વાત કહેવાની કવિતાના આધારે કોઈ હિંમત કરતું નથી. બીજું, તારા મનનું ગાણું એકલો ગાને રે. અહીં આપણને ત્રણ વિકલ્પો આપ્યા છે. તને જે કરવાનું યોગ્ય લાગે તે કર, મન શબ્દ આવતો હોય તે ગીત ગા, અથવા તને જે કહેવા જેવું લાગે તે કહી દે. તો મિત્રો સાચો ઉત્તર આવશે તને જે કરવાનું યોગ્ય લાગે તે તું કર. તો મિત્રો કવિતાના આધારે આ વિધાન સાચું લાગે છે. સ્પષ્ટતા કરી છે મિત્રો, તમને યોગ્ય લાગે ત્યાં તમે ખરાની નિશાની કરી શકો છો. ત્રીજું, સૌ ખૂણે સંતાય. આપણના ત્રણ વિકલ્પો છે. પહેલું, તકલીફ ઊભી થાય ત્યારે પોતે સંતાઈ જાય. બીજું, મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને જ બચાવે. અને ત્રીજું, સંતા કુકડી રમવા ખૂણામાં જાય. તો મિત્રો ઉત્તર આવશે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાનો જ બચાવ કરે છે. આનો અર્થ આવો થશે. આગળ, લોહી નીંગળતે ચરણે. ત્રણ વિકલ્પો આપ્યા છે. પગમાં લોહી નીકળતું હોય ત્યારે. બીજું, લાલ ચાદર પર પગ મૂકીને. અને ત્રીજું, પોતાને ખૂબ તકલીફ હોય તો પણ. તો મિત્રો કવિતાના આધારે અર્થ થશે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ તેઓ બીજાની મદદ કરતા હોય છે. 5, ગનગોર એટલે કે ગનગીરી, તુફાની રાત મતલબ અમાસ, ધોધમાર વરસાદવાળી રાત, અથવા ભારે મુશ્કેલીનો સમય. મિત્રો ઉત્તર આવશે ભારે મુશ્કેલીનો સમય કવિતાના આધારે. 6, 12 વાસે તને જોઈ. અર્થ આપણને ત્રણ આપ્યા છે. તને જોતા જ દરવાજો બંધ કરે, તને જોતા ઘડિયાળમાં 12 ના કાંટા મેળવે, અથવા મદદની ના પાડે. તો મિત્રો અર્થ થશે મદદની ના પાડે. 7, વીજે સળગી જઈને દીવો થવું. આપણને ત્રણ મુદ્દા આપ્યા છે. મુશ્કેલી વેઠીને મદદ કરવી, આગ લગાવીને બધું સળગાવવું, અને ત્રીજું, તકલીફ વેઠીને રસ્તો બતાવવો. તો મિત્રો ઉત્તર આવશે મુશ્કેલી વેઠીને મદદ કરવી. તો મિત્રો આ રીતના આપણને કવિતાના 7 પંક્તિઓ આપેલી છે. તેના માટે ત્રણ વિકલ્પો આપ્યા છે. તો સાચા વિકલ્પ સામે તમને યોગ્ય લાગતો હોય તે અર્થ સામે તમે ખરાની નિશાની કરો. તો મિત્રો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ ચોરસ બોક્સ આપેલા છે. તેમાં પણ ટીક મારવા માટે જગ્યા આપેલી છે ખરું કરવા માટે. તો તમે આ રીતના લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 7, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. તમને શું લાગે છે યોગ્ય વિકલ્પો સામે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરો. મિત્રો તમને જે લાગતું હોય ત્યાં આપણે ખરાની નિશાની કરીએ. સમજીએ. પહેલું વિધાન,
મોટા ભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે, કારણ કે તેમને ડર લાગે છે કે 3 મુદ્દા છે, તેથી તેમને નુકસાન કે સજા થશે. બીજો મુદ્દો, તેથી તેમના વખાણ થશે. ત્રીજું, તેથી તેમના સંબંધો બગડશે. તો મિત્રો, લોકોને એટલા માટે ડર છે કે વાત કહીશું તો સંબંધો બગડવાની શક્યતા વધારે છે. તો માટે આપણે એ ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીએ. બીજું, મોટા ભાગના લોકો હિંમત કરતા નથી, કારણ કે તેમને તકલીફ વેઠવી ગમે છે, તેમને આરામનું જીવન ગમે છે, તેમને સાહસ કરવું ગમે છે. તો મિત્રો, ઉત્તર આવશે તેમને આરામનું જીવન ગમે છે. આ વિધાનમાં આ વિધાન યોગ્ય લાગે છે. ત્રીજું, બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ, પહેલું વિધાન ફક્ત પોતાનું જ ઘર સાચવે છે, બીજું વિધાન એકબીજાની મદદરૂપ થાય છે, અને ત્રીજું પાડોશીઓને મદદરૂપ થાય છે. તો મિત્રો, સાચું આવશે બધા મુશ્કેલીમાં હોય ને ત્યારે દરેક જણ ફક્ત પોતાનું જ ઘર સાચવે છે, પોતાની જ મદદ કરે છે. તો મિત્રો, તમને શું લાગે છે? આપણને અહીંયા 3 વિધાન આપ્યા છે. તે વિધાનનું કારણ શું એ નીચે 3 વિકલ્પો આપ્યા છે. તેમાંથી તમને જે યોગ્ય લાગતો હોય તે વિકલ્પ સામે તમે ખરાની નિશાની કરી શકો છો. તો આ રીતના આપણે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 8, જેની આપણને સૂચના આપી છે. શોધીને ચર્ચા કરો. અભિમન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલ ભરી હતી, તેમ છતાં અભિમન્યુએ શું કર્યું? તો મિત્રો, આપણે આગળ સુંદર મજાનો પાઠ છે અભિમન્યુનો શીખી ગયા છીએ. તેમાં અભિમન્યુને જે મુશ્કેલી પડી અને તેમાં તેને શું કર્યું તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો જોઈએ ઉત્તર આ પ્રમાણે લખશું. અભિમન્યુ માટે મુશ્કેલ ભરી પરિસ્થિતિ એ હતી કે તેને પદ્માવી ભેદવાનું જ્ઞાન હતું, પણ બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. અભિમન્યુ પદ્માવ્યુ ભેદવા માટે તૈયાર થઈ. તેને જયદ્રથનું વચન સાંભળ્યું કે પાંડવો પદ્મના પ્રવેશ કરી શક્યા નથી. અભિમન્યુને થયું કે તે પોતે હવે એકલો જ છે, બહાર નીકળવાની વિદ્યા તેની પાસે ન હતી, છતાં તે એકલો ઝઝૂમ્યો, 6 મહારથીઓને હંફાવ્યા અને વીર ગતિ પામ્યો. તો મિત્રો, અભિમન્યુ પાસે આવી મુશ્કેલ ભરી પરિસ્થિતિ હતી, છતાં તે લડ્યું અને વીર ગતિ પામ્યો. તો મિત્રો, આપણે એકમના આધારે આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે લખી શકીએ. આ સિવાય તમે તમારી જાતે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. હવે આગળ વધીએ. મિત્રો, આવે છે પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ લખો. કાવ્યના આધારે, એકમના આધારે આપણે પ્રશ્નોના ઉત્તરો લખીએ. કુલ 4 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. જોઈએ પ્રશ્ન 1, તમે કોઈની મદદ વગર એકલા હાથે કરેલ કાર્યો લખો. તો ઉત્તર આ પ્રમાણે લખી શકાય. મારા દૈનિક કાર્યો કરવાનું, શાળાએ જવાનું, આવવાનું, ગૃહ કાર્ય કરવાનું વગેરે કામ કોઈની મદદ વગર એકલો કરું છું. ઘર માટે બજારમાંથી જરૂરી સામાન લાવવાનો હોય તો હું ઘણી વખત એકલો લાવું છું. તો મિત્રો, ઘરે હું આટલા કામો એકલો કરી શકું છું. એમ તમે તમારા ઘરે તમે કયા કામો તમે કરી શકો છો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. આગળ પ્રશ્ન 2, તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ? ઉત્તર આ પ્રમાણે લખશું. હું એકલો ન જાઉં તો જાતે જે શીખવા મળે, જાત અનુભવથી જે શિક્ષણ મળે તે તમે ચૂકી જાઓ છો. આમ અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે. માટે મિત્રો, હું આ રીતના ઉત્તર લખી શકાય. પ્રશ્ન 3, જોશ ભરવું એટલે શું? જોઈએ ઉત્તર. જોશ ભરવું એટલે કોઈ વ્યક્તિમાં કામ કરવા માટેનો જુસ્સો ભરવો, કામ કરવા માટે તેને તૈયાર કરવું. તો મિત્રો, જોશ ભરવુંનો અર્થ આવો થાય. આગળ વધીએ. પ્રશ્ન 4, એકલા હાથે અને સમૂહમાં કરી શકાય એવા કામોની યાદી કરો. મિત્રો, તમે એકલા હાથે કરી શકતા હોય અને સમૂહમાં જેમાં તમને વધારે વ્યક્તિની જરૂર પડે એવા કયા કામો છે એ આપણે નોંધવાના છે. તો મિત્રો, એકલા હાથે થઈ શકે તેવા કામ જેમ કે દૈનિક ક્રિયાઓ, વાંચવું, લખવું, શાળાએ જવું, આવવું. તો મિત્રો, આવા કામ તમે એકલા કરી શકો છો. પણ સમૂહમાં થઈ શકે તેવા કામ જેમ કે રમવું, શાળામાં પ્રાર્થના કરવી, અભ્યાસ કરવો જેવા મોટા ભાગના કામ સમૂહમાં થઈ શકે તેમ છે. મિત્રો, આ સિવાય પણ બીજા ઘણા બધા કામો હશે કે જે તમે એકલા કરતા હશો અથવા સમૂહમાં કરતા હશો.
તો મિત્રો આ રીતે તમે આ ઉત્તરને નોંધી શકો છો. હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 10, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક, સમૂહવાચક અને જાતિવાચક સંજ્ઞા લખવાની છે. મિત્રો સંજ્ઞા તેના પ્રકારો વિશે તમે શીખી ગયા હશો. અહીં આપણને સુંદર મજાનું એક કોષ્ટક આપેલું છે, શબ્દ કોષ્ટક. તેમાંથી આપણે જાતિવાચક સંજ્ઞાઓ, વ્યક્તિવાચક સંજ્ઞાઓ અને સમૂહવાચક સંજ્ઞાઓ આપણે શોધવાની છે. તો કઈ કઈ જાતિવાચક સંજ્ઞાઓ છે, કઈ કઈ વ્યક્તિવાચક સંજ્ઞાઓ છે અને કઈ સમૂહવાચક સંજ્ઞાઓ છે તે આપણે આ ચોરસ બોક્સમાંથી શોધતા જઈએ અને નીચે લખતા જઈએ. મિત્રો એક શબ્દ બને છે કેરી. તો મિત્રો કેરી છે એ કોઈ એક વ્યક્તિને નહીં પણ બધી જ કેરીઓને લાગુ પડે છે, તો આપણે તેને જાતિવાચક કહીશું. તો કેરીને લખશું જાતિવાચક સંજ્ઞા. ત્યારબાદ છે મિત્રો બળદ. કયા બળદ છે તેનો ઉલ્લેખ નથી, માટે તેને લખીશું જાતિવાચકમાં. તો અહીં લખીશું બળદ, જાતિવાચક સંજ્ઞા. મિત્રો ત્યારબાદ છે શબ્દ બને છે, જુઓ ટોળકી. ટોળકી એટલે એક કરતા વધારે વ્યક્તિઓ હોય, વધારે માણસો હોય, તો સમૂહવાચકમાં આવશે ઉત્તર. તો અહીં લખશું ટોળકી, સમૂહવાચક સંજ્ઞામાં તેને મૂકતા જઈશું. ત્યારબાદ છે મિત્રો સમૂહ. સમૂહ શબ્દ પણ એવો છે જેમાં એક કરતા વધારે હોય, તો મિત્રો તેને લખીશું આપણે સમૂહવાચક સંજ્ઞામાં સમૂહ. આગળ વધીએ રેલી. તો મિત્રો રેલીમાં પણ એક કરતા વધારે વ્યક્તિઓ હોય, તો તેને લખશું આપણે સમૂહવાચકમાં રેલી. ત્યારબાદ મિત્રો શબ્દ છે જો લીમડો શબ્દ બને છે, લીમડો. તો મિત્રો લીમડો શબ્દ એવો છે, કયો લીમડો તેનો ઉલ્લેખ નથી. લીમડા તો ઘણા બધા હોઈ શકે, તો તે આખી લીમડાની તમામ જાતિને લાગુ પડશે. આપણે ઉત્તર લખશું જાતિવાચક સંજ્ઞામાં લીમડો. આગળ વધીએ ત્યારબાદ હવે શબ્દ છે પ્રાણી. તો મિત્રો પ્રાણીઓ પણ કયું પ્રાણી તેનો ઉલ્લેખ નથી, બધા જ પ્રાણીઓને લાગુ પડે, તો જાતિવાચક સંજ્ઞામાં આપણે લખશું પ્રાણી. ત્યાંથી મિત્રો આગળ વધીએ શબ્દ છે પર્વત. મિત્રો પર્વત શબ્દ પણ એવું છે કે જે સમગ્ર પર્વતોની જાતિને લાગુ પડે છે, તો અહીં ઉત્તર લખશું પર્વતો. ત્યારબાદ શબ્દ છે મિત્રો લશ્કર શબ્દ બને છે. જુઓ લશ્કરમાં એક કરતા વધારે વ્યક્તિઓ હોય, તો તે સમૂહવાચકમાં લશ્કર. આગળ વધીએ તો મિત્રો જુઓ મોર શબ્દ બને છે. મોર એવો શબ્દ છે કે મોરની તમામ આખી જાતિને લાગુ પડશે, તો મોરને લખીશું આપણે જાતિવાચક સંજ્ઞામાં. આગળ ત્યાર પછી શબ્દ બને છે ગાય. તો મિત્રો ગાય શબ્દ પણ એવો છે કે જે કઈ ગાય, ગાય તો ઘણી બધી હોય, તો ગાયની આખી જાતિને લાગુ પડશે, તો ઉત્તર લખશું આપણે જાતિવાચક સંજ્ઞામાં ગાય. હવે આગળ જોઈએ બીજા શબ્દો. શબ્દ બને છે માનવ. મિત્રો માનવની આખી જ્ઞાતિને લાગુ પડશે શબ્દ, માટે લખશું તેને જાતિવાચક સંજ્ઞામાં માનવ. મિત્રો ત્યાર પછીનો શબ્દ બને છે ઝાડ. તો મિત્રો ઝાડ શબ્દ પણ એવો છે જે સમગ્ર જાતિને લાગુ પડશે, તો આપણે ઉત્તર લખીશું ઝાડને જાતિવાચક સંજ્ઞામાં. આગળ વધીએ ત્યારબાદ શબ્દ છે માણસ. તો મિત્રો માણસ શબ્દ એવો છે જે સમગ્ર જાતિને લાગુ પડે માણસની, તો તેને પણ લખીશું જાતિવાચક સંજ્ઞામાં. માણસ, માનવ એ બંને શબ્દો જાતિવાચક સંજ્ઞામાં આવશે. ત્યાંથી આગળ વધીએ મિત્રો ઝાડ બે વાર શબ્દ છે, તો આપણે ઉપર નીચે બે ઝાડ લખેલા છે, તો આપણે બે વખત તેને અંડરલાઈન કર્યા. આગળ વધીએ મિત્રો ત્યારબાદ શબ્દ છે રાજ. તો મિત્રો રાજ શબ્દ એવો છે જે વ્યક્તિને લાગુ પડે છે, એક જ વ્યક્તિને, તો આપણે ત્યાં અહીંયા રાજ શબ્દ લખી શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે આ તમામ જે શબ્દો છે તેને જાતિવાચક, વ્યક્તિવાચક કે સમૂહવાચક સંજ્ઞામાં આપણે ગોઠવી શકીએ છીએ. તો મિત્રો આ રીતના આપણે ઉત્તર લખીશું. એક શબ્દ મિત્રો આવો પણ બનશે રાજા. ઉલટો પકડીશું તો રાજા શબ્દ બનશે. રાજાની સમગ્ર જાતિને લાગુ પડે છે, માટે જાતિવાચક સંજ્ઞા. બીજો હજી પણ ઘણા બધા શબ્દો એવા હશે જે આ કોષ્ટકમાંથી બનતા હશે, તો તમે પણ આ કોષ્ટકમાંથી શોધી તેને જાતિવાચક સંજ્ઞામાં, વ્યક્તિવાચક સંજ્ઞામાં કે સમૂહવાચક સંજ્ઞામાં ગોઠવી શકો છો. તો મિત્રો જોઈએ તો મોટા ભાગના શબ્દો અહીં જાતિવાચક સંજ્ઞામાં વધારે આવે છે. વ્યક્તિવાચક સંજ્ઞામાં રાજ એકલો જ છે, સમૂહવાચક સંજ્ઞામાં ટોળકી, સમૂહ, રેલી, લશ્કર આવા બધા શબ્દો આવે છે. તમે પણ જાતે અભ્યાસ કરીને આ પ્રશ્નના ઉત્તરો લખી શકો છો. હવે આગળ વધીએ, આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 11, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે.
ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ સમજીએ પહેલા. એક છે સાદું વાક્ય અને એક છે શણગારેલું વાક્ય. તમે જાઓ ભાઈ, આપ પ્રસ્થાન કરો ભાઈ. બંનેનો અર્થ એક જ થાય છે, પરંતુ આ સાદું વાક્ય છે, આ વાક્ય શણગારીને બનાવેલું છે, શુદ્ધ ભાષામાં લખેલું છે. તે જ પ્રમાણે રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા. શુદ્ધ ભાષામાં શણગારેલું, રાજેશના પિતાશ્રી અમદાવાદ પ્રતિ પ્રસ્થાન કર્યું. આગળ, મમ્મીની મંજૂરી વગર પાંદડું ના હલે. માતૃશ્રીની અનુમતિ વિના પણ સ્પંદન કરવા અસમર્થ છે. હવે આપણો વારો. પાણી આ વાસણમાં ભરી દેશો? પ્રશ્નાર્થ કરેલો છે. તો આપણે હવે લખી શકીએ શણગારેલું વાક્ય. જળ આ પાત્રમાં ભરી દેશો. તો મિત્રો આ રીતે અહીં પાણીનું આપણે જળ કરી નાખ્યું અને વાસણનું પાત્ર કરી નાખ્યું. તો તે શુદ્ધ ભાષામાં શણગારેલું વાક્ય થઈ ગયું. આગળ, મારી બહેન કદી જૂઠું ના બોલે. તો મિત્રો અહીંયા લખી શકીએ મારી ભગીની કદાપી અસત્ય ન વદે. મારી ભગીની કદાપી અસત્ય ન વદે. શણગારેલું વાક્ય આ પ્રમાણે થાય. તો મિત્રો અહીં આપણે બે વાક્યોને શણગારેલા વાક્ય બનાવ્યા. હવે ઉલટું. આ લેખીની મારા પિતામહ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ શકી છે. આ લેખીની મારા પિતામહ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ શકી છે. મિત્રો આ એકદમ શણગારેલું વાક્ય છે. લેખીની એટલે બેન, પિતામહ એટલે દાદા, ઉપહાર એટલે ભેટમાં અથવા ઇનામમાં. આ મિત્રો એને આપણે સાદા વાક્યમાં આ પ્રમાણે લખી શકીએ. આ બેન મારા દાદા તરફથી ભેટમાં મળી છે. તો મિત્રો તમે જોઈ શકો છો સાદું વાક્ય અને શણગારેલા વાક્યમાં કેટલો ફેર છે. આ વાક્યને એક વખત સમજવા માટે આપણે મનમાં થોડું એક બે વખત વાંચવું પડે કે આ વાક્ય ખરેખર શું કહેવા માંગે છે. કેમ કે આપણે આવા વાક્યોનો મહાવરો કરેલો નથી, પરંતુ સાદા વાક્યનો આપણે મહાવરો કરેલો છે કે જેથી આપણે તેને સરળતાથી સમજી શકીએ છીએ. તો આ રીતના મિત્રો ઉત્તર લખજો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા પણ આપેલી છે, તેમાં પણ તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 12, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે. તે શબ્દ શોધો, તેના પર છેકો મારો અને યોગ્ય શબ્દ લખો. તો મિત્રો અહીં આપણને વાક્ય આપ્યા છે. કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે. તેને 2 જૂથ હોવા છે. દરેક જૂથમાં 7 ખેલાડી હોતા છે. આ રમતમાં શ્વાસ પરની કાબુ અગત્યનો બની રહે છે. કબડ્ડીનો બીજો વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે. તો મિત્રો વાક્યમાં અમુક શબ્દોમાં ભૂલ છે. આપણે તે ભૂલને સુધારી અને વાક્ય ફરીથી લખવાના છે. તો કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે. શબ્દ વાક્ય બરાબર લખેલું છે. તેને 2 જૂથ હોવા છે. તો મિત્રો તેને નહીં, આ શબ્દમાં ભૂલ છે અને હોવા તેમાં પણ ભૂલ છે. તેને ને બદલે તેમાં 2 જૂથ હોય છે. આપણે આ રીતના વાક્ય શુદ્ધ બનાવી શકીએ. દરેક જૂથમાં 7 ખેલાડી હોતા છે. હોતા છે નહીં, હોય છે. આ રમતમાં શ્વાસ પરની કાબુ અગત્યનો બની રહે છે. તો શ્વાસ પરની નહીં, શ્વાસ પરનો. કબડ્ડીનો બીજો વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે. બીજો નહીં, ઉત્તર આવશે બીજી. તો મિત્રો આ રીતે આપણે વાક્યોને સુધારીને લખવાના છે. હવે આપણે આ ફકરાને ફરીથી લખી દઈએ. કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે. તેમાં 2 જૂથ હોય છે. વાક્ય પૂરું. દરેક
જૂથમાં 7 ખેલાડી હોય છે. દરેક જૂથમાં 7 ખેલાડી હોય છે. આ રમતમાં શ્વાસ પરનું કાબુ અગત્યનો બની રહે છે. કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે. તો મિત્રો આ રીતે આપણે આપેલા ફકરામાં જે ભૂલો છે તે સુધારી અને નીચે તે ફકરો આપણે ફરીથી લખ્યો. તમે પણ આ રીતે ફકરામાં ભૂલ હોય તે સુધારી લેજો અને ફકરાને ફરીથી લખજો. તમને મિત્રો આ ઉત્તરનો ખ્યાલ આવી ગયો છે. શુદ્ધ સ્વરૂપે મિત્રો અહીં આપણને તે ફકરો ફરીથી પણ લખેલો છે. તમે જોઈ શકો છો. મેં લેખન કાર્ય પણ કર્યું અને તેનો ઉત્તર પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખીશું. હવે આગળ વધીએ. મિત્રો પ્રશ્ન 13 આપ્યો છે, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કવિતાના આધારે સૂચના મુજબ કરો. અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દો. મિત્રો કવિતામાં હોય તે આપણે અહીં નોંધતા જવાના છે. તો મિત્રો એક શબ્દ છે દીવો અને એક શબ્દ છે વીજળી. આ બંને શબ્દો કવિતામાં આપેલા છે જે પ્રકાશના અર્થમાં છે. બીજું, કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દો. તો મિત્રો કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દોમાં એક છે રણવકડું અને બીજો શબ્દ છે રાન. રાન એટલે જંગલ. આ બે શબ્દો એવા છે જે કુદરતની વસ્તુઓ દર્શાવતા શબ્દો કાવ્યમાં છે. ત્રીજું, માનવ શરીરના અંગોના નામ આવતા હોય તેવા શબ્દો. તો મિત્રો કવિતામાં એક શબ્દ છે મોં, એક શબ્દ છે હૈયું અને એક શબ્દ છે ચરણ. મિત્રો આટલા શબ્દો કવિતામાં માનવના અંગો દર્શાવે છે. આ સિવાય કોઈ શબ્દો રહી જતા હોય તો તમે તે ઉમેરી શકો છો. તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ જગ્યા આપેલી છે, તો ત્યાં પણ મિત્રો તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 14. તમે છાપામાં એટલે કે અખબારમાં, ન્યૂઝપેપરમાં આવા સુડોકો વાળા શબ્દો જોયા હશે, ચોપડા જોયા હશે. તમારા વાલી, તમારા માતા પિતા, બા દાદા આ શબ્દોને પૂરવાનું કામ પેનથી કરતા પણ તમે જોયા હશે. કદાચ તમે પણ તમારા ઘરે છાપું આવતું હોય તો તેમાં આવા શબ્દો પૂરવાનો પ્રયત્ન કર્યો હશે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં આવી ગયું છે, તો આપણે તેના ઉત્તરો જોતા જઈએ. પ્રશ્ન નંબર 14. આડી અને ઊભી ચાવી વાંચી કોષ્ટક ભરો. કૌંસમાં આપેલ અંક જે તે શબ્દની અક્ષર સંખ્યા બતાવે છે. તો મિત્રો સૌપ્રથમ અહીં આડી ચાવી છે અને ઊભી ચાવી છે. આડી ચાવી મતલબ આ શબ્દનો જે ઉત્તર થાય, પ્રશ્નનો ઉત્તર, તે તમારે આડા ખાનામાં લખવાનું થશે. અને કેટલા શબ્દો અક્ષર તે પણ લખેલું છે. ધારો કે 2. ઉદાહરણ જોઈએ. પીળા રંગની એક કિંમતી ધાતુ. તો આપણને ખબર છે સોનું. પહેલા ક્રમમાં લખવાનું છે, આડું લખવાનું છે અને 2 શબ્દો છે. પહેલો ક્રમ આડું અને 2 શબ્દો સોનું, 2 અક્ષર થઈ ગયા. તો મિત્રો તે જ પ્રમાણે હવે બાકીના આપણે લખતા જઈએ. ચલો એક ક્લિયર. સોનેરી રંગનું તો આપણે લખી શકીએ સોનલ વરણ. સો તો લખેલો જ હતો, નલ વરણ આપણે લખ્યું, 6 અક્ષર થઈ ગયા. ઊભી ચાવી છે તો આપણે ઊભું લખ્યું. હવે ત્યાંથી આગળ કિનારો 3 નંબર ઉપર, કિનારો, તટ અને ઘાટ. કિનારો, તટ અને ઘાટ. તો મિત્રો 3 નંબર છે અને આડું લખવાનું છે, તો આપણે લખી શકીએ કાંઠો.
નદી કાંઠે. આગળ તો 3 નંબર ક્લિયર. હવે આ બાજુ 2 નંબર જોઈએ. એક કાંટાળી વનસ્પતિ થુવર. તો મિત્રો આપણે તેને થોર કહી શકીએ. થોર. તો મિત્રો આ રીતના આપણે લખતા જઈશું બીજી ઊભી અને 2 અક્ષરોમાં. હવે આગળ જોઈએ. હવાથી પ્રવાહીમાં થતો ફુગ્ગો બુદ બુદ એવું લખેલું છે અને મિત્રો તેને આપણે 4 અક્ષરમાં બતાવવાનું છે. તો આપણને ખબર છે પરપોટો તેને કહી શકીએ. પરપોટો 1 2 3 અને 4 પરપોટો. ક્લિયર. હવે આગળ ત્રીજું આડું જુઓ. કેટલીક વનસ્પતિ પર ઉગતો કઠણ અણીદાર સૂર જેને આપણે કાંટો કહીએ. તો મિત્રો કાંટો શબ્દ પરપોટો લખ્યો એટલે કાંટો શબ્દ આવી ગયો. કાંટો ગોઠવાઈ ગયો. 2 અક્ષર અને ઊભા. ક્લિયર. તો ત્રીજું ક્લિયર. હવે છઠ્ઠું જોઈએ. મજા. છઠ્ઠું શબ્દ છે મજા. તો મિત્રો અહીં લ આપેલું છે તો આપણે લખી શકીએ મજા એટલે લહેર. લહેર. હવે ચોથું ઊભું. દરકાર. પર લખેલું છે તો મિત્રો આપણે લખી શકીએ પરવા. શું કહીશું આપણે એને? પરવા. દરકારને આપણે 3 અક્ષરમાં પરવા કહી શકીએ. પરવા. 3 અક્ષર ઊભું ગોઠવાઈ ગયું. હવે આગળ આઠમું આડું છે બંધ કરવું. શબ્દ છે બંધ કરવું. તો અહીં શબ્દ છે વાસવું. એવો શબ્દ લખી શકીએ. બંધ કરવું એટલે વાસવું. હવે પાંચમું ઊભું જોઈએ. ખવડાવી પીવડાવી જતન કરવું તે. પાંચમું ઊભું. ખવડાવી પીવડાવી જતન કરવું તે. તો મિત્રો પોષ અને હું આપી છે તો આપણે લખી શકીએ પોષવું. શબ્દ છે પોષવું શબ્દ બનશે. આગળ 10મું ઊભું. 10મું આડું. પરવાનગી સંમતિ મંજૂરી. 10મું આડું છે પરવાનગી સંમતિ ને મંજૂરી. તો મિત્રો રજા શબ્દ આવે. રજા લેવી પડે, પરવાનગી લેવી પડે, સંમતિ લેવી પડે. તો ર આપ્યું છે આપણે છા મૂકી દીધું. હવે આગળ 7મું ઊભું. આજ્ઞા ફરમાન. તો આપણે લખી શકીએ હુકમ. હુકમ. 7મું ઊભું છે અને 3 અક્ષર છે મૂકી દીધા આપણે. ચલો હવે 11મું આડું જોઈએ. દુખાવો મટાડવા ચોપડાતો મલમ. તો મિત્રો આપણે તેને કહી શકીએ બામ. મ લખ્યો છે આપણે ખાલી બામ મૂકી દેવાનું છે. બામ. હાય મિત્રો તમને આવા ચોરસ તમારા ઘરે છાપું આપતું હશે તેમાં પણ તમે પૂરવાનો પ્રયત્ન કરજો. તમને ધીરે ધીરે આવા શબ્દો પણ આવડતા જશે. તમારા શબ્દ ભંડોળમાં પણ વધારો થતો જશે. ચલો 11મું પતી ગયું. હવે 9મું જોઈએ ઊભું. સવાર થવું તે. તો 9 નંબર છે આવ્યું સ વા રી. સવાર થવું તે મતલબ કે કોઈ પણ વાહન ઉપર કોઈ પ્રાણી ઉપર સવાર થવું તે. તો સવારી આપણે લખી શકીએ. 9મું ઊભું 3 અક્ષરમાં ક્લિયર. 12મું જોઈએ. અવલોકન બારીકીથી જોવું. અવલોકન બારીકીથી જોવું. તો મિત્રો આપણે કહી શકીએ નિરીક્ષણ. નિરીક્ષણ કરવું. અવલોકન બારીકીથી જોવું, નિરીક્ષણ કરવું. 11મું ઊભું છે તીર. તો તીરનો અર્થ થશે બાણ. અહીંયા લખીને આપી દીધું છે. તો મિત્રો આ રીતે પ્રશ્ન નંબર 14 છે તેની આડી ચાવી અને ઊભી ચાવી ક્રમ આપ્યો છે. તે ક્રમમાં શબ્દો લખ્યા. પાછળ કેટલા અક્ષરનો શબ્દ છે તે પણ આપણે જોયું. તો મિત્રો આ રીતે આપણે આ સુંદર મજાનું સુડોકું પૂરી શકીએ છીએ. તમે તમારી જાતે પ્રયત્ન કરીને પૂરશો તો તમને ખૂબ મજા આવશે. અહીં જે મેં સમજાવ્યું છે તે તમને માહિતી માટે સમજાવેલું છે. તમે જાતે પ્રયત્ન કરજો, શબ્દકોશનો ઉપયોગ કરજો તો તમને આ ઉત્તરો લખવામાં સરળતા રહેશે. હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 15 જેને આપણને સૂચના આપી છે અ વિભાગના વાક્યોને આધારે શબ્દ જૂથનો અર્થ શું થતો હશે. તો બ વિભાગમાંથી શોધી અ વિભાગમાં નંબર લખવાના છે. તો મિત્રો અ વિભાગમાં આપણને આપી દીધું છે શબ્દો. સામે બ વિભાગમાં તેનો અર્થ પણ આપી દીધો છે. મિત્રો આ બધા જ છે રૂઢિપ્રયોગો. પહેલું જોઈએ આંખ આડા કાન કરવા. તો મિત્રો બ વિભાગમાં આપણને ઉત્તરો આપ્યા છે. તેમાંથી ઉત્તર આપશે આજીવિકા મેળવવી, દુખી કે નાસીપાસ થઈને આહ નાખવી, ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવો, જોયું ન જોયું કરવું, બુદ્ધિ દોડાવવી, તે ખૂબ મહેનત કરવી. તો મિત્રો ઉત્તર આવશે જોયું ન જોયું કરવું, આંખ આડા કાન કરવા. તેનો અર્થ એવો થાય. 4 નંબર આગળ દિવસને રાત ભેગા કરવા. તો મિત્રો ઉત્તર આવશે ખૂબ મહેનત કરવી. રોટલો રળવો. તો મિત્રો અર્થ થશે આજીવિકા મેળવવી. રૂઢિપ્રયોગનો અર્થ. બેજું લડાવવું. બેજું એટલે બુદ્ધિ. તો બુદ્ધિ દોડાવવી. તો અર્થ થશે 5મો નંબર.
નિશાસો નાખવો, દુખી કે નાસીપાસ થવાથી આહ ભરવી. તો મિત્રો ઉત્તર આવશે 2 નંબર. ચૂંટલો ખણવો, અર્થ ભાનમાં લાવવા પ્રયત્ન કરવો. 3 નંબર. તો મિત્રો આ રીતે અ વિભાગમાં રૂઢિપ્રયોગ છે. બ વિભાગમાં તેનો અર્થ શું થાય તે જે બ વિભાગનો જે ક્રમ છે તે તમારે અહીં લખતા જવાનું છે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 16 આપ્યો છે મિત્રો, જેની સૂચના આ પ્રમાણે છે. અહીં મિની અને પપ્પાની જે લાગણીઓ દર્શાવી છે તે લગતા શબ્દો કૌંસમાંથી શોધીને લખો. તો મિત્રો કૌંસની અંદર આપણને લાગણીઓ આપી દીધી છે. અકળામણ, મસ્કરી, ચિંતા, લાડ, વહાલ, કાળજી, વિસ્મય અને બેચેની. નીચે આપણને 6 મુદ્દા આપ્યા છે. તો કયા વાક્યમાં કઈ લાગણી વ્યક્ત થાય છે તે આપણે નોંધવાની છે. પહેલું જોઈએ, પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આંટા મારતા હતા. તો મિત્રો અર્થ આવશે બેચેની થવા લાગી અને ચિંતા પણ થાય. તો આ 2 લાગણી મિત્રો આ વાક્યમાંથી આપણને દેખાય છે. પોતે ઘરે એકલી રહી શકે એવી છે એવું મિની માનતી હતી, પણ પપ્પા માનતા ન હતા. તો મિત્રો અર્થ આવશે કાળજી, પપ્પાની કાળજી હતી અથવા પપ્પાને ચિંતા પણ હોય. તો મિત્રો કાળજી અને ચિંતા આ 2 શબ્દો 2 લાગણીઓ આ વાક્યમાં આવી શકે. ત્રીજું, મીનાને હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું હતું. તો મિત્રો ઉત્તર આવશે વહાલ અથવા લાડ. આ બંને મીના માટે આવી શકે. મીની પપ્પા મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી. તો મિત્રો અહીં ઉત્તર આવશે વિસ્મય. આશ્ચર્ય થયું, નવાઈ લાગી, તો અહીં ઉત્તર આવશે વિસ્મય. 5. મિનીને જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને ઓફિસે જતા રહ્યા છે. તો મિત્રો અહીં મિનીને પણ શું થવા લાગી? ચિંતા થવા લાગી. આગળ છેલ્લું, પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ ફંફોસી નાખ્યું. તો મિત્રો અહીં લાગણી છે અકળામણ. તો મિત્રો આ રીતે જે વાક્યમાંથી જે લાગણી વ્યક્ત થાય છે એ તમારે છેલ્લે આપેલું છે જગ્યા ઉત્તર લખવા માટે ત્યાં ઉત્તર લખી શકીશું. તો આ રીતના મિત્રો આ પ્રશ્નનો ઉત્તર લખીશું. તો મિત્રો આમ આપણો જે એકમ છે સુંદર મજાનો એકલો જાને રે એ એકમની સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 16 જોડી જોડી શબ્દાર્થ આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં વિગતે જોઈ. આશા રાખું છું કે તમને તમામ મુદ્દા વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.